ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય મહારાજ શ્રી, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો ને વાલા દરેક ભાઈ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે વિજયાદશમીનો દિવસ છે. જીવનમાં એક યાદગાર પ્રસંગ, જેમાં આગળ સંતોએ કીધું એમ મહારાજ ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રદક્ષિણાનંદ સંતો સાથે ફર્યા હતા. તે પછી અત્યાર સુધીમાં આપણે ક્યાંય સાંભળ્યું નથી, પણ આ પહેલી વખત આપણે મહારાજશ્રી સાથે જેટલા 200 જેટલા સંતો વડતાલ ધામની પ્રદક્ષિણા કરી. આ જીવનનો કંઈક યાદગાર પ્રસંગ છે. આમાં કોઈ યશ જાતો હોય તો પૂજ્યપાદ જ્ઞાનજીવન સ્વામીને ફાળે જાય છે, કારણ કે એને વડતાલ ધામમાંથી જ પોતે પહેલાં નિયમ લીધું, પહેલાં પોતે પ્રદક્ષિણા કરી અને દરેક હરિભક્તોને પ્રેરણા કરી. તો આખો સત્સંગ સમાજ અત્યારે વડતાલનું વાતાવરણ આખો દિવસ એટલું દિવ્ય અને ભક્તિ ભાવથી ભરેલું વાતાવરણ લાગે છે. તો વિશેષ આજે કાંઈ વડતાલની શોભા છે, કાંઈ વિકાસ છે, જે કાંઈ પણ છે એ વડતાલ બધા બ્રહ્મનિષ્ઠ વડીલ સંતો એની પ્રેરણા છે, બધાની એકતા છે. બધાને વડતાલ મારું છે, મારે બધાએ વડતાલનું કઈ રીતે ગૌરવ વધે, વડતાલનો ઉત્સવ કઈ રીતે સારો થાય, વડતાલનો વિકાસ કઈ રીતે થાય, એવી દરેકના હૃદયના ભાવનાને કારણે આ બધું સારું શોભી રહ્યું છે. એમાંય ખાસ આ વખતે આપણે ગયા વખતે લક્ષ્મણ દેવનો દિશાદી મહોત્સવ બહુ મોટા પ્રમાણમાં ખર્ચો કરીને બહુ પ્રચાર પ્રસાર કર્યો હતો, પણ આ વખતે એવો પ્રચાર કંઈ કરવાનો નથી. પણ પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસજી સ્વામી એના હૃદયમાં એવી ભાવના થઈ કે આપણે અત્યારે મીડિયા યુગ છે, એટલે આપણે એના દ્વારા વિશેષને વિશેષ આ ઉત્સવનો પ્રચાર થાય અને દરેક હરિભક્તોને ઘરે ઘર સુધી આમંત્રણ મળે એવા દિવ્ય ભાવથી સ્વામીએ સરસ મજાની બાઇટ તૈયાર કરી છે. 1 મહિના સુધી એ દિવ્ય બાઇટ આપણે રોજે કંઈક ને કંઈક મેસેજ આપશે અને સંદેશો ઉત્સવ આમાં પધારવા માટેનો આપશે. તો 2 દિવસની કાલે ભગવાન સ્વામિનારાયણ પોતે વડતાલના ઉત્સવનું આમંત્રણ આપવા માટેની બાઇટ સરસ મજાની આપતા હતા. આજે અનાદિ મૂળ અક્ષરમૂર્તિ પૂજ્યપાદ આપણા સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાત્યાનંદ સ્વામી એના બંનેનો સંવાદ દ્વારા આમંત્રણ બધાને ઉત્સવનો આપે છે. તો મારી દરેક સંસ્થા, દરેક સંતોને હરિભક્તોને કરબદ્ધ પ્રાર્થના છે કે આ જે બાઇટ છે એ સ્ટેપ બાય સ્ટેપ મહારાજ નંદ સંતો, પછી ત્યારની લેવલના જે હરિભક્તો, પછી મંદિર છે આમંત્રણ આપશે, હરિમંડપ આપશે, પછી રામપ્રતાપભાઈનો બંગલો, એ અલગ અલગ રીતે બધાને આમંત્રણ આપશે દિવ્ય ભાવનાથી. તો એ બાઇટ દરેક પોતપોતાના ગ્રુપમાં, જે પોતાઓ સંસ્થાઓ ગુરુકુળો કાંઈ પણ આપણે ચલાવીએ છીએ, એ પોતપોતાના ગ્રુપમાં દરેક હરિભક્તો અને સંતો મૂકે અને વિશેષને વિશેષ આ ઉત્સવનું આમંત્રણ આપે અને દાદાને દાદા હરિભક્તો આ ઉત્સવનો લાભ લે એવા દિવ્ય ભાવના સાથે આ બાઇટનું આયોજન કરેલું છે. તો એમાં દરેક હરિભક્તો સહકાર આપે. અને વિશેષ આજે વિજયસ્તંભનું રોપણ છે. આ ઉત્સવ આજથી જોકે ચાલુ થઈ ગયો છે, પણ ખાસ બધા સંતોએ અને બધા હરિભક્તોએ આ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન બંને મહારાજે વડતાલમાં કર્યું છે. તો દરેક સંતો જોકે 7 દિવસ પધારવાના જ છે. તોય પણ વડતાલ સંસ્થા વતી, વડતાલ બોર્ડ વતી, ચેરમેન સ્વામી વતી હું બધાને આમંત્રણ આપું છું કે આપણો ઉત્સવ છે, માટે આપે બધાએ તન મન ધનથી ઘણા હરિભક્તો અને સંતોને અમે સંસ્થાઓને જેને કંઈક વાત કરી ઉત્સવમાં યજમાન માટે, તો દરેક સંતોએ સહર્ષ એ વાતને સ્વીકારી અને જેમ લક્ષ્મીનારાયણ દેવ દિશાદી મહોત્સવમાં સેવા કરી હતી તન મન ધનથી, એવી જ રીતે આ ઉત્સવમાં પણ બધા સંતો તન મન ધનથી સેવા કરે છે. અને કોઈ પણ બાકી હોય તો હજી પત્રિકા છાપવાનો 2 દિવસનો વાર છે, તો એનો લાભ લેવો હોય તો પણ લઈ શકે છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.